અહીંયા આગળ કે આવું થઈ શકે એમ છે, પણ મહંત સ્વામી મહારાજે એની અંદર પ્રેરણા કરીને આ બધું કરાવડાવ્યું. એટલે પહેલી સફળતા આપણને અહીંયા આગળ દેખાઈ ગઈ કે ચલો મહંત સ્વામી મહારાજ આની અંદર કામની અંદર ભળ્યા છે. હવે પ્રોજેક્ટનું શૂટિંગ નક્કી થઈ ગઈ, ડેટ સુધી નક્કી થઈ કે ક્યારે શૂટિંગ કરવું, અને એનું સ્ક્રિપ્ટિંગ બધું ચાલતું હતું. તો સ્ક્રિપ્ટિંગ પછી બબ્બર સાહેબ કે સ્વામીજી આ લોકેશન જોવા માટે આપણે જવું પડશે. એટલે એ પોતે ત્યાંથી મુંબઈથી નીકળ્યા અને બાપાની જન્મ જયંતિ હતી આણંદની અંદર. એના ત્રીજા દિવસે પોતે અહીંયા આવ્યા અને આણંદ આવ્યા, અને આણંદ થોડી મિટિંગ ગઈ થઈ આપણી, અને પછી આપણે લોકેશન શોધવા માટે નીકળ્યા. એટલે સાવરકુંડલા બાજુ આપણે ગયા. ત્યાં આગળ કાતર ગામ છે અને ઘોબા ગામ છે. એ ત્યાં આગળ જૂના દરબારગઢ બહુ જ આપણે ત્યાં આગળ સચવાયેલા રહ્યા છે. હજી 150 વર્ષ જૂના એ દરબારગઢ ત્યાં આગળ સચવાયેલા રહ્યા છે. એટલે આપણને જાણ થઈ હતી કે આવું ત્યાં આગળ છે, તમે ત્યાં જજો. એટલે બબ્બર સાહેબને લઈને ત્યાં આગળ ગયા આપણે. એમણે બધું જોયું. લગભગ 2.5 દિવસ સુધી રાત દિવસના લોકેશન રેકી ચાલી, કારણ કે ઘણા બધા સીન હતા, ઘણા બધા જુદા જુદા લોકેશન લેવાના હતા. એટલે 2.5 દિવસ સુધી આમ રાતના 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી બધી જગ્યાએ લોકેશન જોવા માટે જઈએ. સાથે બબ્બર સાહેબ હોય, બધું જ ચાલ્યું. પણ એ વખતે આપણને એક અનુભવ થયો કે જે કાતર ગામ હતું, જે ઘોબા ગામ હતું, હવે આ બંનેના જે દરબારો કહેવાય ને, બહુ મોટા દરબારો હતા. કારણ કે ઘોબાના જે દરબાર હતા એની લગભગ 1500 થી 1800 વીઘા જમીન હતી, અને જે કાતરના દરબાર હતા એની 2000 વીઘા જમીન હતી. અને આ બંનેના દરબારગઢ પણ બહુ મોટા હતા. એટલે આપણે ઈચ્છા હતી કે ભાઈ જો આમના ત્યાં આપણું શૂટિંગ થાય ને, બપોરની ઈચ્છા હતી કે જો અહીંયા શૂટિંગ થઈ જાય ને તો ઘણું સારું. હવે આ ગામમાં પહેલી જ વાર સંતો જતા હતા. અત્યાર સુધી BAPSના સંતો કોઈ વાર આ ગામની અંદર ગયા નથી, કોઈ પર્સનલી સંતોને મળ્યું પણ નહોતું. પહેલી વાર બધા સંતો ત્યાં આગળ જતા હતા, અને પહેલી વાર ત્યાં જઈને ઉભા રહ્યા એમના દરબારગઢની અંદર, અને ત્યાં જઈને વાત કરી આપણે કે ભાઈ આવી રીતના એક શૂટિંગ કરવાનું છે, તો તમે આ તમારો દરબારગઢ આપશો અમને? એટલે એ લોકોએ પૂછ્યું કોનું શૂટિંગ છે? એટલે આપણે કીધું કે પ્રમુખ સેવાની જે સંસ્થા છે BAPS, એની અંદર આવું એક શૂટિંગ કરવાનું છે. તો એ દરબારોએ બેઝિજક કીધું કે પ્રમુખ સાહેબ મહારાજનું કામ છે, તો તમે ચિંતા ના કરો, તમારે જેટલો દરબારગઢ વાપરવો હોય, જે રીતે વાપરવો હોય, જે જગ્યા વાપરવી હોય ને, તમને આખો દરબારગઢ તમને આપ્યો, તમે વાપરજો. એટલે આપણને પહેલા જ આગળ રહી ગયું સરસ. કારણ કે જે દરબારો કોઈ દિવસ છે ને, જનરલી આમ આપણે કહીએ ને આટલા 2,000 વીઘાના માણસ હોય, શું કે માલિક, અને એ લોકો પોતાનો દરબારગઢ આપણને વાપરવા માટે આપણે બહુ મોટું આશ્ચર્ય હતું. એટલે અહીંયા આગળ બબ્બર સાહેબને પણ આશ્ચર્ય હતું કે સ્વામી તમારી કોઈ ઓળખાણ નથી, કોઈ તમારી પહેચાન નથી, છતાં પણ આ લોકો કઈ રીતે રાજી થઈ ગયા છે. ત્યારે આપણે કીધું ભાઈ આ પ્રમુખ સાહેબનું નામ જ્યાં જ્યાં પડે ને ત્યાં બધા એ લોકો રાજી થઈ જતા હોય છે. એટલે આવી રીતે આપણે બધા શૂટિંગના લોકેશન ફિક્સ થઈ ગયા કે ચલો કાતરની અંદર આપણે શૂટિંગ કરશું, ઘોબાની અંદર શૂટિંગ કરશું આપણે, અને થોડું બાકીનું શૂટિંગ ત્યાં ગોંડલની અંદર જે પેલેસ છે, નવલખો પેલેસ અને રિવર સાઇડ પેલેસ, ત્યાં આગળ શૂટિંગ આપણે એ કરશું. એટલે બધા લોકેશન ફિક્સ થઈ ગયા. સ્ક્રિપ્ટ ઉપર કામ ચાલતું હતું, સ્ક્રિપ્ટ પણ ફિક્સ થઈ ગઈ. ઓલમોસ્ટ ડિસેમ્બરની 10મી તારીખ આવી, અને એ વખતે અચાનક અહીંયા આગળ કાર્યકર શિબિર ચાલુ હતી. હું શિબિરની અંદર બેઠો હતો. એ વખતે કાતરવાળા બાપુ, દાસ બાપુ, એ દાસ બાપુનો ફોન આવ્યો કે સ્વામીજી આપ લોકોએ નક્કી કર્યું છે કે આ શૂટિંગ કરવાનું છે, અને આપણું શૂટિંગ લગભગ 19 તારીખથી શરૂ થાય છે. પણ એક દુઃખદ સમાચાર છે કે અમારા જે ફૈબા હતા બિલખાની અંદર, બિલખા નામનું જે કહેવાય ને એક ગામ છે, કે બિલખાની અંદર મારા ફૈબા હતા, એ ધામમાં ગયા છે. અને અમારા દરબારોની અંદર રિવાજ છે કે શોક બહુ લાંબો ચાલે, લગભગ 6 મહિના જેટલો શોક ચાલે. અને શોક ચાલે એટલે એ વખતે કોઈ સારું કાર્ય આપણે કરી શકીએ નહીં. એટલે આ શૂટિંગ પણ સાહેબ મને લાગે છે કે આપણે અહીંયા આગળ કેન્સલ કરવું પડશે. એટલે આપણે બધા ટેન્શનમાં આવી ગયા. મેં બધાને વાત કરી કે આવું થયું છે, અને હવે 17 તારીખે તો આપણે શૂટિંગ માટે ત્યાં પહોંચવાના હતા, અને 10મી તારીખે આવો ફોન આવ્યો કે ભાઈ આવી રીતે સાહેબ શૂટિંગ નહીં થઈ શકે. અને એ વખતે એવું નક્કી હતું કાતરની અંદર 2.5 દિવસનું શૂટિંગ આપણું ત્યાં હતું. મોટા ભાગના સીન આપણે ત્યાં કરવાના હતા. એટલે નક્કી થયું કે ભાઈ આ તો અઘરું છે, તો શું કરીએ? તો કે આપણે એક કામ કરીએ, અત્યારે તાત્કાલિક નીકળીએ, બીજા લોકેશન શોધવા માટે જઈએ. એટલે અહીંથી 2 સંતો બધા નીકળ્યા અમે લોકો, અને જુનાગઢ બાજુ લોકેશન શોધવા માટે ગયા કે ચલો ત્યાં કંઈક મળી જાય આપણને. પણ લગભગ 3 દિવસ ફર્યા, આપણને કાંઈ જ મળ્યું નહીં. 13મી તારીખ આવી એટલે ફરી આપણે બાપુને ફોન કર્યો કે બાપુ આની અંદર આવું છે, અમે બધી જગ્યાએ ફર્યા, લોકેશન ક્યાંય મળતા નથી આપણને, તો કંઈ આમાં કંઈ થઈ શકે? કે સ્વામીજી જો તમે બિલખા જાઓ, ને એ બિલખાના દરબાર બહુ મોટા કહેવાય અમારા નાતની અંદર, જો બિલખા દરબાર હા પાડી દે કે એના શૂટિંગ કરવામાં વાંધો નથી, તો આ શૂટિંગ થઈ શકે. બાકી સ્વામી અમારી નાતની અંદર અમે લોકો જાતે આવું પગલું લઈ શકીએ નહીં. એટલે કીધું બિલખા કઈ બાજુ આવે? આપણને ખ્યાલ તો બિલખા ક્યાં આવે?
એટલે કે સાહેબ જુનાગઢથી થોડુંક જ આગળ છે, તમે રસ્તામાં આવો ગોંડલ બાજુ, અરે શું કે આ બાજુ સાવરકુંડલા બાજુ, ત્યાં રસ્તામાં આવે એટલે નક્કી કર્યું કે આપણે બિલખા જવું. હવે એ તો બિલખા દરબાર તો આ લોકો કરતા મોટા દરબાર હતા. એ લોકોના તો મોટા મોટા ગઢ ત્યાં હજી પણ સચવાયેલા ગઢ છે. એ લોકોના આમ મહેલ જેવા હોય છે એવા ગઢ ત્યાં બિલખાની અંદર છે. તો નક્કી કર્યું જો ત્યાં જઈશું અને ત્યાં બેસવું ચાલુ, બધા રોજ બેસવા માટે આવે. હવે ત્યાં વાત શું કરવી, આપણે કેવી રીતે રજૂઆત કરવી? તો ચલો મહારાજનું નામ લઈને જઈએ તો ખરા, કારણ કે સ્વાર્થ આપણો હતો, કારણ કે આપણે ત્યાં શૂટિંગ કરવું હતું. એટલે ત્યાં બિલખા સંતો પહોંચ્યા અને ત્યાં આગળ બેઠા, એટલે સામે બધા દરબારો બેઠા હતા, નીચે બધા બેઠા, લગભગ 25-30 દરબારો મોટા મોટા બેઠા હતા. અને પછી ધીમે ધીમે બધી થોડી વાત કરી, આપણે આમ કર્યું તેમ કર્યું. અને પછી કીધું કે દરબાર સાહેબ એક કામથી આવ્યા છીએ, કામ એવું છે કે આ રીતનું મારે શૂટિંગ ત્યાં આગળ કરવાનું છે અને 17 તારીખે તમારા ફૈબાનું 12મું છે. એ 12મું પતે પછી કંઈક નિર્ણય આવે કે કેટલા મહિના શોક ચાલશે. હવે જો એ વખતે ધારો કે એવો નિર્ણય આવી જાય કે ભાઈ આ શોક હવે લાંબો ચલાવવો નથી પણ અહીંયા જ ભાંગી નાખવો છે, તો અમે લોકો 19 તારીખે અમારું શૂટિંગ ત્યાં આગળ તે કરી શકીએ. તો એવું કંઈક શક્ય ખરું? એમને પૂછ્યું કોનું કામ છે, એટલે શું કઈ પ્રકારનું શૂટિંગ છે. એટલે આપણે બધું વર્ણન કર્યું કે ભાઈ આ રીતે ગોવાલી તાનાશાહી થઈ ગયા, એમનું શૂટિંગ છે, અત્યારે બીએપીએસ સંસ્થા જેનું શૂટિંગ છે અને અક્ષરધામની જે સંસ્થા છે એની બધી આ વાત કરી આપણે. એટલે બાપુ કે સાહેબ મને થોડો સમય આપો. એટલે પછી પોતે બહાર ગયા. બહાર જઈને 2-4 જણ એમને ફોન કર્યા છે દરબારોને, અને પછી ફોન કરીને અંદર આવ્યા. અંદર આવીને કે સ્વામીજી અમે લોકોએ નક્કી કર્યું છે કે અમારા ફૈબા જે હતા એ ધામમાં ગયા, 17મી તારીખે એમનું 12મું છે, પણ મેં બીજા બધાને ફોન કર્યો, એ લોકોએ એવું કીધું છે કે 12માના દિવસે જ આપણે શોક ભાંગી નાખશું, બધાને પેંડા ખવડાવી દઈશું અને આ લોકોને શૂટિંગ કરાવીને રજા આપી દો. એટલે આપણા માટે કહેવાય ને કે આમ એક આપણું હૃદય આમ ધબકારો ચૂકી ગયું હતું ને આમ પાછું આપણે ડબલ થઈ ગયા આમ ધબકારા. એટલો તો આનંદ આવી ગયો ને આપણે લોકો કે ભાઈ કેટલી મોટી વાત થઈ ગઈ કે 17મી તારીખે જ લોકો શોક ભાંગી નાખે. બાકી કદાચ 17મી તો 12મું હતું, પછી લોકો નક્કી કરે ક્યારે ભાંગવું, શું કરવું, કદાચ જતા જતા 8-10 દિવસ પણ થઈ જાય. પણ આ લોકો જેવું કે સ્વામીજી અમે લોકો 17મીએ શોક ભાંગી નાખશું અને ત્યારે બધાને સાટા જલેબી પેંડા ખવડાવી દઈશું, એટલે તમે નિશ્ચિંત રહો, તમે તમારું કામ શૂટિંગ તમારું એ ચાલુ રાખજો. એટલે અહીંયા પણ આપણું આ કામ બહુ આસાનીથી પાર પડી ગયું. પછી ત્યાં આગળ શૂટિંગની શરૂઆત થઈ અને શૂટિંગના આગલા દિવસે એટલે લગભગ છે ને આમ તો શૂટિંગ 19મી શરૂ થવાનું હતું, પણ કોઈ કારણસર થોડું પાછળ ગયું આપણું બબ્બરસાના કારણે, એમને કંઈક કામ આવી ગયું એટલે 24મી શરૂ થવાનું નક્કી કર્યું. પછી એટલે પછી 23મી તારીખે બધા ત્યાં આગળ બધા આવી ગઈ, આખી ટીમ. એ લોકોની બોમ્બેથી લગભગ 80 જણની ટીમ આવી ગઈ અને પ્લસ એક્ટર્સ બધા રોજના રોજ આવતા રહે બોમ્બેથી અમદાવાદથી. એ રીતે ટોટલ 120 જણની આપણી આખી ટીમ થતી હતી. એટલે બધા જ ત્યાં ઉતારા લોકોના કાતરમાં રાખ્યા હતા, બધા ત્યાં હોટલમાં જતા રહ્યા ઉતારાની અંદર. અને બબ્બર સાહેબ આગલા દિવસે ગોવામાં જે પહેલા દિવસે આપણું શૂટિંગ હતું એ ત્યાં આગળ અમે લોકો સંતોને બબ્બર સાહેબ બીજા 2-4 જણા ત્યાં લોકેશન જોવા માટે ગયા ફાઇનલી કે ભાઈ આપણું રેડી છે, તૈયાર છે ને બધું. ત્યાં આગળ ગયા જોવા માટે. હવે એ વખતે કદાચ તમે લોકો જોયું અક્ષરાંશ એની અંદર એક સીન આવે છે, ગુવાતીરામ સાહેબ બેઠા છે અને સામે સભા ભરાઈને બેઠી છે, 50-60 જણની સભા છે, મહિલાઓ અને ભાઈઓ બધા બેઠા છે. અને એ વખતે સરપંચ આવીને બોલે છે કે સ્વામીજી આપની આ કારણે અમારું વ્યસન જતું નામનું બધું બોલે છે. આપણે કદાચ જોઈશું જો સમય હશે તો. એટલે એ જ સીન ત્યાં લેવાનો હતો અને એની અંદર આપણે એવું લોકેશન જોઈતું હતું કે ઝાડ હોય અને ઝાડની નીચે એક ચોરો હોય. એવા 4-5 લોકેશન આપણે જોઈને રાખ્યા હતા. એટલે આપણને એમ કે બબ્બર સાહેબનામાંથી એક તો પસંદ પડી જ જશે. પણ એ દિવસે રાત્રે અમે લોકો ગોવા પહોંચે લગભગ 8 વાગ્યાની આજુબાજુ અને બબ્બર સાહેબના 4 લોકેશન દેખાડ્યા આપણે. પણ ક્યાંક ને ક્યાંક વાંધો આવે, સ્વામી અહીંયા આગળ વાયર દેખાય છે, થોડું આ મોડર્ન લાગે છે, થોડું આમ લાગે છે, તેમ લાગે છે, નહીં ચાલે. એટલે છેલ્લે 9 વાગે નક્કી કર્યું કે આમાંથી એક પણ લોકેશન નહીં ચાલે. હવે ટેન્શનમાં બધા, કારણ કે આવતીકાલે સવારે જે પહેલો શોટ લેવાનો છે એનું જ લોકેશન કેન્સલ થઈ ગયું. તો હવે નવું લોકેશન ક્યાંથી લાવવું આપણે? એટલે વિચારો બધા કરતા હતા. એ વખતે આ ગોપાના જે બાપુ દિલુબા બાપુ એ આવ્યા કે સ્વામીજી મારે એક વાત તમને કરવી છે. એટલે એ લોકોની ભાષામાં કે તમને એક વાત કરવી છે મારે. એટલે શું છે તો કે મારા ઘરની પાસે બહુ મોટી જગ્યા છે, તમે ત્યાં આવો, ત્યાં એક ઝાડ ને બધું છે, તમે જુઓ. એટલે મેં કીધું બાપુ અત્યારે રહ્યો તો હમણાં થોડું વિચારમાં છીએ અમે લોકો, પછી આવશું. કે ના સ્વામી આવો ને. એટલે બબ્બર કે સ્વામી ચલો જઈએ, કદાચ કંઈક મળી જાય તો ત્યાં આગળ. સારું ચલો જઈએ ત્યાં આગળ. એટલે ત્યાં આગળ પાછળ ગયા, ઘરની પાછળ આટલી મોટી જગ્યા, અડધો કિલોમીટર છે એટલી મોટી જગ્યા હતી અને વચ્ચો એક સરસ ઝાડ હતું. એટલે બબ્બર સાહેબે જોયું આ જગ્યા કે સ્વામી આ જગ્યા બેસ્ટ છે આપણા માટે કે આપણે અહીંયા શૂટિંગ કરીએ. આપણે કીધું વાંધો નહીં, અહીંયા શૂટિંગ કરીએ. પણ ત્યાં પછી બબ્બર સાહેબ બોલ્યા કે સ્વામી જો અહીંયા આગળ ચોરો હોય ને તો સારું શૂટિંગ થાય. હવે ભાઈ આવતીકાલે સવારે શૂટિંગ છે ને આજે તમે કહો ચોરો હોય તો શૂટિંગ શરૂ થાય. હવે ચોરો ક્યાંથી કરવાનો આપણે?
એટલે આવી વાત સંતો અને બબ્બલ વચ્ચે ચાલતી હતી અને દિલુ બાપુ ત્યાં ઉભા હતા. હવે બબ્બલ તો જતા જ આટલું કહીને, કારણ કે બબ્બલનો ઉતારો જે કહેવાય એ ત્યાંથી 2 કલાક દૂર આવે આપણે કાતરમાં. ગોપાથી કાતર લગભગ 90 કિલોમીટર થાય, એટલે 2 કિલોમીટર દૂર હતો 2 કલાક. એટલે કે સ્વામી હું જઉં અત્યારે 10 વાગ્યા છે અને આવતીકાલ સવારે પાછો 7 વાગે શૂટિંગ શરૂ કરવું છે, તો હું નીકળું છું, જો કંઈ થાય તો ઠીક છે. એટલે એટલું કંઈ પોતે નીકળી ગયા. અને આ બાજુ અમે સંતો ચર્ચા કરતા હતા કે હવે આ તો કહીને ગયા ચોરો થઈ જાય તો સારું, હવે અત્યારે ચોરો કરે કોણ? કારણ કે અમે સંતો 2 જ હતા, બીજું કોઈ હતું નહીં, ખાલી બાપુના આગળ છે કેમ ઘરવાળા બધા ચૂકો મીન્સ એ લોકો હતા. તો ચોરો કરે કોણ ત્યાં આગળ? એવા બાપુ ત્યાં આગળ આવ્યા. સમય શું થયું કે કીધું ભાઈ હવે અહીંયા આગળ આ ડિરેક્ટર સાહેબ કહે છે કે ચોરો કરવાનો છે. તો સ્વામી થઈ જાય, ચિંતા કરો માં, જે ચોરો થઈ જાય. પણ કીધું કેવી રીતે ચોરો થશે ભાઈ? આવતીકાલે સવારે તો શૂટિંગ છે, તમે ચોરો બનાવો તો તમારે લીપવો પડે, આ કરવું પડે, તે કરવું પડે, અને કેવી રીતે થાય? કે સ્વામી તમે ચિંતા કરો માં, થઈ જાય. મેં મારા છોકરાને મોકલી દીધા છે ત્યાં આગળ વાડીએ કે ઈંટ લેવા માટે. એટલે આપણને આશ્ચર્ય કે આને કીધું કે ચોરો કરવા છે. કે સ્વામીજી તમે લોકો વાતો કરતા હતા ત્યારે બધું સાંભળી ગયો હતો કે ચોરો અહીંયા આગળ બનાવવો પડશે. એટલે એ વખતે છે ને મેં મારા છોકરાઓને મોકલી દીધા હતા ત્યાં આગળ કે તમે લોકો વાડીએ જાઓ અને ઈંટોમાં આખું ટ્રેક્ટર ભરીને લઈ આવો અહીંયા આગળ. આટલી વાતચીત ચાલતી હતી અમારા કોઈ. ત્યાં તો આ છોકરાઓ એમના જે હતા બાપુના 2 છોકરાઓ, લગભગ 18 વર્ષના છે બંને છોકરાઓ. એ લોકો આખું ટ્રેક્ટર 2 જણા આખું ટ્રેક્ટર ઈંટોનું ભાઈ લઈ આવ્યા ત્યાં આગળ. અને ત્યાં આગળ લગભગ 10:30 થયા, ઈંટો આવી ગઈ બધી. અને પછી તો બધામાં જોશ આવી ગયો, ચાલો આ તો કંઈક લાગે છે, આશા છે કે થઈ જશે. એટલે પછી ત્યાં આગળ એ બાપુના 2 છોકરાઓ, બીજા એના ફ્રેન્ડ્સ થોડા 3-4 જણા, એ લોકો લાગ્યા. ઈંટો ખાલી કરી, ઈંટોનું આખું સર્કલ બનાવ્યું, ઝાડની આજુબાજુ બધું જ કર્યું. આશ્ચર્ય એ વાત હતું કે દિલુબા બાપુ પોતે લાગી ગયા હતા. એમના મોટા ભાઈ કનુ બાપુ એ પણ પોતે ત્યાં આગળ લાગી ગયા છે. બધા જ ઈંટો ઉતારે કાઢા ટ્રેક્ટરમાંથી, ઈંટો કાઢી પાસ કરી આખી ચેન મારી લાંબી. અમે સંતો અંદર જોડાયા પછી તો. અને પછી આખા રીતે કર્યું ત્યાં આગળ 1.5 કલાકે આખો ચોરો ગોઠવાઈ ગયો. પછી માટી અંદર ભરવી પડે, કારણ કે ચોરો જો એકદમ તમારો કરો હોય કડક, કારણ કે ઉપર બેસાડવાના હતા ત્યાં સાણી લોકોને, તો ચોરો કડક કરવો પડે. એટલે કે માટીની જરૂર પડશે. કે ભાઈ ચિંતા કરો, માટી બહુ છે આપણી પાસે. એટલે ભાઈ ત્યાં પાછા વાડીએ મોકલ્યા છોકરાઓને. છોકરાઓ માટીનું આખું ટ્રેક્ટર લઈ આવ્યા, અડધું ટ્રેક્ટર ભરીને, અને પાછું એ લાવીને છોકરાઓ જાતે ખાલી કર્યું ટ્રેક્ટર આખું. 1.5 કલાકના અંતે ચોરો આખો તૈયાર થઈ ગયો. 80% ચોરો તૈયાર થઈ ગયો. અને બબ્બલ આ બાજુ ત્યાં હોટલ પર પહોંચ્યા અને આપણે એમને વોટ્સઅપ કર્યો કે ભાઈ આ રીતનો ચોરો બનવાનો છે, તમને ચાલશે? बब्बल फोटो जो तो बब्बल ने आंखों बॉडी में स्वामी जी ये क्या है कि अभी 1.5 घंटे पहले यहाँ पे कुछ नहीं था और 1.5 घंटे में इतना सब कुछ हो गया। कीधु भाई आ तो आ कार्य है त्यारे बोले स्वामी जी ये BAPS संस्था है, प्रमुख साहिबा की संस्था है, ये कुछ भी कर सकती है। आज बब्बल साहब का आज शब्दों कि स्वामी जी ये BAPS संस्था है, ये कुछ भी कर सकती है, यहाँ पे कुछ भी हो सकता है। પણ આશ્ચર્ય આપણને એ વાતનું કે ચલો આ થઈ તો ગયું, આપણને પણ ક્યાંથી બાપા આપણે થઈ ગયું, પણ આશ્ચર્ય એ વાતનું હતું આપણને કે આ દિલુ બાપુ કે જે 1,500 વીઘાના માલિક કહેવાય, એ લોકો પોતે એમના છોકરાઓ પોતે એ ટ્રેક્ટર ભરવા માટે જાય અને જાતે આવીને અહીંયા આગળ ગોઠવે, ખાલી કરે, લીપણ પણ એ જ છોકરાઓ કરે। હવે આ ત્યાં તો એમના ત્યાં 2-2 તો નોકરો હતા, 2-2-3-3 પણ હવે એ લોકો જાતે કામ કરે એટલે આપણને ખ્યાલ આવે કે કઈ જગ્યાએ બાપા કોનામાં પ્રેરણા કરે છે, કેવી રીતે આપણું કામ પૂરું પાડે છે ને એનો આપણને ખ્યાલ આવે। એટલે અહીંયા ચોરો પણ થઈ ગયો, આપણે રાહત થઈ ગઈ કે ચલો ભાઈ હવે શૂટિંગ આવતીકાલે બહુ સારી રીતે તૈયાર થઈ જશે અને શરૂ થઈ જશે આપણું। હવે સવાર પડી અને શૂટિંગ શરૂ થઈ ગયું, બધા ત્યાંથી પાછા 2 કલાક દૂરથી બધી આખી ટીમ આવી ગઈ અહીંયા આગળ, 80 જણની ટીમ, બધા કેમેરા ગોઠવાયા, આમ તેમ બધું જ થઈ ગયું અને શરૂ થયું શૂટિંગ અને બપોરના જમવાનો ટાઈમ થયો, લગભગ 12:30 થયા હતા। એટલે બપોર સાહેબ સ્વામીજી પહેલા બીજા બધા એક્ટર્સને જમાડી દો, અમારી ટીમ થોડી મોડી જમશે, તો વાંધો નહીં। એટલે આપણે જમવાના કાઉન્ટર શરૂ કર્યા ત્યાં આગળ। હવે એ વખતે ગામવાળા બધા જોવા માટે આવ્યા હતા, એટલે ગામવાળાને કે આપણે જમવાનું છે। હવે આપણે એ લોકોને છે ને આપણે રસોઈ બી તારે 250 જણની રસોઈ બનાવી, કારણ કે આપણા એક્સ્ટ્રા કલાકારો ઘણા બોલાયા હતા, આપણે સવાર પૂરાની જગ્યાએ હતી, એટલે કે તારે 250 જણનું જમવાનું બનાવવાનું છે। પણ આ તો ગામમાં શૂટિંગ હતું, બધાને ખબર પડી ગઈ ગામમાં શૂટિંગ છે ને બહુ મોટા મોટા કેમેરા છે, બધું આવ્યું, લાઇટોની ટ્રકો આવી છે બધું, એટલે ગામમાં લગભગ ત્યાં આગળ 450-500 જણા શૂટિંગ જોવા માટે આવ્યા હતા। હવે જમવાનું જેવું ટેબલ ગોઠવ્યું, આપણા કાર્યક્રમ બોલવા જાય બધા ડીશ લઈ ગયા અને બધા જમવાની લાઈનમાં। હવે અમે ના કોને પાડી, કારણ કે આ દરબારે આપણે તો ફ્રીમાં શૂટિંગ કરવાની જગ્યા આપી, આમ થયું તેમ કર્યું, હવે ના કોને પાડી આ ગામવાળાને, એટલે બધા જમવા માટે આવ્યા। 250 જણની રસોઈમાં લોકો 450 જણા જમી ગયા, આપણા એક્ટરો બાકી, બબ્બલ સાહેબની આખી ટીમ 80 જણની બાકી, બધા બાકીને આ લોકો જમી જતા રહ્યા, આ બધું રસોઈ ફૂટી ગઈ। એટલે અમે રસોઈ કીધું ભાઈ શું થશે આનું, એટલે કે સ્વામીજી હજી રસોઈ કરી તો મને એટલીસ્ટ ઓછામાં ઓછા
1.5-2 કલાક તો લાગે, કારણ કે 2:30 ની રસોઈ પાછી કરું તો મને 2 કલાક લાગે. અને એ વખતે લગભગ 1:45 થયા હતા. અને બબ્બર સાહેબે આ બાજુ ડિક્લેર કર્યું કે બ્રેક. હવે એમને ખબર કે રસોઈ ફૂટી ગઈ છે, એટલે આ બાજુ કીધું બ્રેક. એટલે બધા તો વાઇન્ડ અપ કરી બધા જમવા માટે આવી ગયા, ડિશોની ઉભા રહી ગયા, પણ સામે એક આઈટમ નહીં, કશું નહીં, ખાલી દાળ થોડી વધી હતી, 6 જણ પૂરતી દાળ અને થોડા ભાત હતા. એટલે આપણે બધા દોડતા હતા શું કરીએ. પછી આપણે બબ્બરને કહેવા માટે ગયા કે બબ્બર સાહેબ થોડું આવું થયું છે ગામવાળા કે સ્વામી કોઈ ટેન્શન નહીં, चिंता मत करो आप कि हम लोग शूटिंग फिर से शुरू करते हैं, आप लोग खाना बनाओ तो हम लोग 4:30 बजे खाएंगे, कोई टेंशन नहीं. और સવારના ખાલી નાસ્તો લોકો ગયો તો 7:30-8 વાગે, 4:30 સુધી લોકોએ રાહ જોઈ અને પછી જમવાનું તૈયાર થઈને આવીને 4:30 આપણે લોકોને જમાડ્યા. આટલું પતી ગયું. પછી આપણે આના અંદાજ ઉપરથી આપણે રસોઈયાને કીધું કે ભાઈ તું એક કામ કરજે, રાતની રસોઈ છે તું 500 જણની બનાવજો. તો રસોઈયો કે ભાઈ સ્વામીજી મારી આટલી તાકાત નથી, મારો સ્ટાફ પણ નથી તમારી જોડે, હું રસોઈ નહીં બનાવી શકું. મેં કીધું બનાવવી પડશે તારે. એ કે સ્વામીજી હું નહીં બનાવી શકું રસોઈ. એમ કે એ તો બેસી ગયો ત્યાં આગળ. એટલે આપ કીધું આપણે કરવું શું હવે? અને કે સ્વામી હું તો જઉં છું કે મને થોડું આમ થાય છે. અને રસોઈયો રિસર્ચ જતો રહ્યો ત્યાં. રાતનું જમવાનું આપણે અત્યારે 4:30 થયા છે, રાતનું જમવાનું આપણને ટેન્શન, 8:30-9 વાગે જમવાનું એ લોકોને આપવું પડે. હવે કરવાનું શું? એ તો જતો રહ્યો ત્યાં આગળ. પછી તાત્કાલિક બધા સંતોએ તપાસ કરી, આમ જેમ ખબર પડી કે સાવરકુંડલાના હરિભક્તો, ત્યાં બાજુમાં જ ગામ છે સાવરકુંડલા, એના હરિભક્તો આવે કે સ્વામીજી આપ ટેન્શન ન કરો, રસોઈ બધી જાતે કરી નાખશો અમે લોકો. તો સાવરકુંડલાના 20 હરિભક્તો રાત્રે ત્યાં સાવરકુંડલામાં રસોઈ બનાવી એ લોકોએ, અને ત્યાંથી રસોઈ આગળ શિફ્ટ કરી રાતે આ લોકોને જમાડ્યા. અને સામાન્ય રસોઈ નહીં પાછી, હરિભક્તો કેવી રસોઈ બનાવી? મંચુરિયન બનાવ્યું એ લોકોએ, એ લોકોએ પુલાવ બનાવ્યો, એ લોકોએ કઢી બનાવી, ખીચડી, શાક અને ભાખરી, આટલું અલગ અલગ પ્રકારની 6 જેટલી વેરાયટીઝ લઈ અને લોકો રાતોરાત આવી ગયા. અને પછી જ્યાં સુધી ગોવામાં શૂટિંગ ચાલ્યું આપણું લગભગ 2.5 દિવસ સુધી, તો ત્યાં સુધી આ સાવરકુંડલાના 20 હરિભક્તો રોજ સવાર સાંજ 3 ટાઈમ રસોઈ લાવવાની, નાસ્તો લાવવાનો, વચ્ચે વચ્ચે આ લોકોને ચા પાણી જોઈએ, ચા પાણી લાવવાના, 6:30 વાગે નાસ્તો આપવાનો. તો આટલું 5 ટાઈમનું જમવાનું આ સાવરકુંડલાના 20 હરિભક્તો રોજ ત્યાં આગળ બનાવે. 2.5 દિવસ સુધી ત્યાંથી બનાવીને અહીંયા આગળ ઘોબા ગામની અંદર આપણને આપી જાય. અને પછી એટલું નહીં, રસોઈ તો લઈ આવે, પણ રસોઈ લઈ આવીને પછી બધા જમી લે ને, પછી વાસણો પણ આ હરિભક્તો સાફ કરે. હવે વિચાર કરો કેટલું સમજદાર હરિભક્તોનું કહેવાય. આપણે કીધું નથી એમને કે વાસણો તમે સાફ કરજો, પણ આ હરિભક્તો સામે છે કે સ્વામી તમે કાંઈ ટેન્શન ના લો, તમે કઈ શૂટિંગમાં ધ્યાન રાખો, બાકી બધું અમે કરી નાખશું. આ 20 હરિભક્તો 2.5 દિવસ સુધી રસોઈ બનાવી, વાસણો ઉટક્યા, અને પાછા બધા સામાન્ય ઘરના નહીં, બધા નોકરી ધંધાવાળા, કોઈની દુકાનો, કોઈના શોરૂમ હતા, એવા હરિભક્તો, ગાડીઓવાળા હરિભક્તો પણ આ લોકોના આજે કહેવાય લાઇટમેન, કેમેરામેન, એ સામાન્ય માણસ મજૂર કહેવાય, એ લોકોની હેઠી ડીશો આપણા આટલા મોટા મોટા હરિભક્તોએ ધોતા હતા. ત્યારે આપણને ખબર પડે કે ખરેખર બાપા પ્રવેશ કરી અને આપણું આ કાર્ય પૂરું કરે છે. એટલે આવી રીતે આપણું શરૂ થઈ ગયું. અને દરબારોનો સહકાર આપણને કેટલો મોટો થયો વખતે. તો આપણે છે ને એવું હતું કે આપણે આમ જનરલી કેવું એ લોકોના દરબારગઢની અંદર કે એ લોકો દરબારગઢ જેમ મેઇન હોય એ લોકો ડ્રોઈંગ રૂમ બધું હોય ને, એ ત્યાં આગળ તો અમુક જ લોકો જઈ શકે. બાકી એ લોકો છે ને આગળ એક ઓફિસ જેવું બનાવ્યું. ઓફિસ એટલે આમ 2 માળની એક રૂમ જેવું હોય, ઉપર રૂમ, નીચે રૂમમાં થોડો મોટો રૂમ હોય. એટલે જે કોઈ પણ મહેમાન આવે ને એ લોકો પહેલા ત્યાં મળે લોકો. પછી કોઈ ખાસ મહેમાન હોય ને તો જ એને આ ડ્રોઈંગ રૂમમાં અંદર દરબારગઢમાં મેઇન અંદર એન્ટ્રી આપે. બાકી તો અહીંયા જ મળી એનું કામ પતાવી પછી લોકો રવાના કરી દે. હવે આપણે તો ડ્રોઈંગ રૂમના સીન લેવાના હતા, અંદરના દરબારગઢના અંદરના સીન લેવાના હતા, બધા સીન આપણે લેવાના હતા. અને એ વખતે દરબારે કહ્યું સ્વામી તમે ચિંતા ન કરો, તમારા માટે આખો દરબારગઢ ખુલ્લો છે, તમારે જ્યાં શૂટિંગ કરવું ત્યાં શૂટિંગ કરજો. એટલે આપણે તો રાહત થઈ ગઈ. પણ આ લોકો કેટલી હદ સુધી કે આ લોકો સ્વામી આ લાઇટ કાઢવી પડશે, આ પંખો કાઢવો પડશે, આ વાયર કાઢવો પડશે. હવે આ બીજાના ઘરમાં તમે જાઓ છો, ડ્રોઈંગ રૂમ તમે જોવો છો, હવે લોકો આખું સેટલ કરેલું બધી વસ્તુઓ છે કે ના સમજી આ લાઇટ કાઢવી પડશે, આ પંખો. એટલે આપણે પાછા થોડા સતર્કતા થતા ત્યાં દરબારને કહેવા ગયા કે ભાઈ દરબાર સાહેબ આ તમે ડ્રોઈંગ રૂમ તો આપ્યો છે, પણ હવે આ લોકોની કોઈ રિક્વાયરમેન્ટ છે કે આ લાઇટને બધું કાઢવું પડશે, આ ફોટા કાઢવા પડશે. સ્વામીજી કાંઈ ચિંતા કરો, બધું કાઢ નાખો, તમે તમારે બધું કાઢ નાખો. અને એ વખતે પછી આ લોકો મંડી પર આગળ ઝડતા દેવા બધા. એટલે શું કરે, આ ખેંચી કાઢે, વાર એવું થોડો કટ કરીએ. દરબારની સામે, દરબાર ત્યાં ઉભા છે એની સામે પંખો હતા તો પંખો ખેંચી નીકાળ્યો. અને પછી સ્વામીની ફોટો કાઢવા બધું. પણ દરબાર એક શબ્દ નહીં. અને એટલી હદ સુધી સાહેબ કે એના ડ્રોઈંગ રૂમમાં છે ને આ લોકો ચપ્પલ પહેરીને પડે, ચપ્પલને જોતા. હવે જે લોકો પોતે ક્યારે ચપ્પલ પહેરીને ડ્રોઈંગ રૂમમાં જતા નહીં હોય, કશું નહીં કરતા, પણ 2.5 દિવસ સુધી નહીં. પણ કાતરમાં પણ એવું જ. હવે કાતરમાં તો એ લોકોનું ડ્રોઈંગ, કાતરના દરબાર તો બહુ જ મોટી ઉભકવાળા દરબાર હતા.
આજુબાજુના 25 ગામમાં એનું આમ નામ થાય એવા દાદ બાપુ ને નનકુ બાપુ હતા. હવે એમના ઘરની અંદર ડ્રોઈંગ રૂમમાં છે ચાકડા હતા. ચાકડા કદાચ કોઈએ જોયા હોય. હવે ચાકડા છે સોનાના તારના ચાકડા હતા. એ લોકોએ સાચવી નાખ્યા હતા. પછી સોનાની છડી હતી 2-3, પછી સોનાની તલવારો હતી. આ બધું ડ્રોઈંગ રૂમમાં સજાઈને રાખ્યું હતું. એટલે આપણે જયારે પહેલા જોવા ગયા ત્યારે વાત કરી હતી બાપુ આવું બધું છે પણ બોમ્બે ત્યાંથી ટીમ આવશે, આમાં તો કોઈ છે ને મજૂર કોઈ ટાઈમ કોઈ માણસો હોય કદાચ, તો આપણને ખબર ના હોય કોણ કેવું હોય. એટલે કદાચ આ શૂટિંગ દરમિયાન કંઈ ખોવાઈ ના જાય એટલે તમે કામ કરો કે આ બધું છે તમે સાચવીને મૂકી દો કે સ્વામી તમે ચિંતા કરો માં, એ બધું એમને એમ રહેવા દો, ભગવાન દયાથી કાંઈ નહીં. તો પ્રમુખ બાપાનું કામ છે કે આમાં કોઈ કાંઈ નહીં કરે કે ચિંતા કરો માં. એટલે આપણને આમ છે કે આના આટલો બધા શું કરે કોઈ કાંઈ નહીં કરે. એટલે કે ના સ્વામી તમે તમારે રાખો. એટલે આવી રીતે એ લોકોએ બધું જ એમને રાખવા જેવું છે ને, જે કાઢવું કાઢી નાખે, આ કાઢે તે કાઢે, ચાકડો એની કાઢે અહીંયા મૂકે અને ચપ્પલ પહેરીને ફરે. શૂટિંગના અંદર તમે જોયું હોય તો આપણે લાગે કે આ લોકોનું ઘર એક વાંદરી જેવું થઈ ગયું. સાવ એટલો બંધવાળો અંદર હોય, એટલું બધી ધૂળ આવી ગયું હોય, બધી વસ્તુઓ જ્યાં ત્યાં પડી હોય. આ લોકોના કાગળિયા જે લાઇટ્સના હોય ને એ લાઇટ્સના કાગળિયા જેમ તેમ પડ્યા બધું જ પડ્યું હોય. પણ આ દરબારો આપણને એક શબ્દ સુદ્ધા બોલ્યા નથી. અને એટલી હદ સુધી કે દરબારો જાતે એ લોકો એના ઘરના લોકો બધું સાફ કરી નાખે. આપણને કહેવા પણ ના આવે. આપણે જઈએ ને કે દરબાર સાહેબ આ લોકો આવે સાફ કરવા માટે કે સમજી સાફ થઈ ગયું, તમે ચિંતા ના કરો. એટલે આટલી હદ સુધીનો સરકાર આ દરબારો પણ આપણને એ આપતા હતા. આપણને જોવા મળે આ બધી વસ્તુઓ. પછી ત્યાં આગળ એ કાતરની અંદર છે ને ત્યાં આગળ આપણે પહેલા નક્કી એવું હતું કે 2 દિવસનું શૂટિંગ આપણે કરશું, કારણ કે બીજું બધું શૂટિંગ આપણે ગોંડલમાં કરવાના હતા. પણ હવે બબ્બર સાહેબને ખબર કે ત્યાં આગળ લોકેશન ગમી ગયા બધા, તો સમજીએ આપણે કાતરમાં 4 દિવસનું શૂટિંગ કરવું છે. કીધું બબ્બર સાહેબ ત્યાં ગોંડલમાં બધી રૂમો બુક થઈ ગઈ છે, અહીંયા ખાલી આપણે હોટલો 2 દિવસ માટે બુક કરાવી છે, તમે કોઈ 4 દિવસ શૂટિંગ અહીંયા કરવું છે, એટલે બધું ફેરવવું પડે આપણે. એટલે કે ના સમજીએ પણ અહીંયા લોકેશન સારા છે ગોંડલ કરતા, અહીંયા આપણે બધા સીન કરી નાખીએ. અને એમાં એક સીન હતો વાલેરા વરુનો સીન હતો, કદાચ કોઈ જોયો તો વાલેરા વરુ સીન હતો. હવે એમાં ઘોડા જોઈએ, એમાં બંદૂકો જોઈએ, એમાં ખાટલા બધું ઘણું બધું જોઈતું હતું. હવે એ બધી વસ્તુ છે વ્યવસ્થા આપણે ત્યાં ગોંડલમાં કરી રાખી હતી, કારણ કે ત્યાં આગળ ભગત હતા આરુણી ભગત, એ થોડા બધું આપણે કે હું તમને કરી આપીશ, જેટલા ઘોડા જોઈએ, જેટલી સાચી બંદૂકો જોઈએ બધું તમને લાવી આપીશ. એટલે એ આખો સીન આપણે ત્યાં શૂટ કરવાના હતા. પણ બબ્બર કે સ્વામી અહીંયા આગળ આપણે શૂટ કરીએ, કારણ કે અહીંયા આપણે લોકેશન બહુ સારું દેખાય છે, પર્વત ટેકરા જેવું હતું અને ખરેખર સારું હતું કે સ્વામી અહીંયા કરવું છે. હવે આપણે એ દિવસે રાત્રે બાપુને વાત કરી, બાપુ આવું કે છે બબ્બર સાહેબ અને શૂટિંગ સ્વામી કરો તમે તમારે કે હું વાંધો છું. બધું સાહેબ પણ આની અંદર આપણે છે ને ઓલું ઘોડા જોઈશે, 8 ઘોડા જોઈએ છે આપણે, પછી સાચી બંદૂકો જોઈએ છે આપણે 9. એ કે સ્વામી સાચી બંદૂકો કે ચિંતા ના કરો આવી જશે બંદૂકો, કે લાવી દઈશું આપણે ત્યાંથી. કીધું 8 ઘોડા, કે સ્વામી આવી જશે 8 ઘોડા. પછી કીધું આપણે અહીંયા આગળ છે ને 6 ઘોડે સવારો છે, સ્વામી એ આવી જશે. આપણે જેટલું કહેતા જઈએ એ લોકો સાહેબ બધું આવી, તમે ચિંતા કરો બધું આવી જશે. કીધું 50 બકરીઓ જોઈએ છે, કે તમે એ આવી જશે, બકરીઓ તમે ચિંતા કરશો નહીં. એટલે બધી વાતો કરીને આપણી જેટલી પણ બધી લોકો ફૂલફિલ કરી અને બીજા 2 દિવસ આપણે ત્યાં આગળ એ શૂટિંગ કર્યું. એટલે આટલી તાત્કાલિક આપણને એમ થાય ને કે જરૂરિયાત ઉભી થઈ, પણ એ વખતે પણ મહારાજના સ્વામીએ બધામાં પ્રવેશ કરી અને આપણા બધા જ કામ એ પૂરા પાડ્યા છે. એટલે આપણને ડગલે ને પગલે અનુભવ થાય. મેં કીધું ને કે જયારે સત્પુરુષનું કાર્ય કરતા હોઈએ ને ત્યારે આપણને ડગલે ને પગલે અનુભવ થાય કે ભાઈ અહીંયા આગળ આ સત્પુરુષ ભયા છે, બાકી આપણને કંઈ દેખાતું જ ન હોય સામે, અંધારું દેખાય. આપણે ખરું તો કરશું શું, આપણે ક્યાંથી આપણું ઊભું કરશું, ક્યાંથી કરશું. પણ સત્પુરુષ એવા ટાઈમે કોઈકામાં પ્રવેશ કરે અને આપણું કાર્ય પાર પાડી દે, આપણને ખબર પડે. પછી આ બધું શૂટિંગ અહીંયા આગળ તો 4 દિવસનું 4.5 દિવસનું શૂટિંગ અહીંયા પતી ગયું. સોરી, દિવસો વધ્યા એટલે લગભગ 5.5 દિવસનું શૂટિંગ અહીંયા પતી ગયું ગોબા અને કાતરની અંદર. હવે આખી ક્રૂ લઈને અમારે કોઈ 4 કલાક દૂર ગોંડલ જવાનું હતું. ગોંડલ આખી ક્રૂ અમારી પહોંચી ગઈ ત્યાં આગળ અને ત્યાં આગળ શૂટિંગ શરૂ કર્યું. હવે ગોંડલની અંદર આપણે જયારે છે ને બીજા દિવસે સવારના જે દિવસે પહોંચ્યા એના બીજા દિવસ સવારના આપણે ત્યાં આગળ કર્યું. તમે લોકો જોયું હોય તો મહંતનો એક સીન છે કે તરણેતરના મહંત ત્યાં આગળ આવે છે, એના માટે આપણે સભા મંડપનો યુઝ કરવાના હતા. હવે જેવા આપણે ગોંડલ પહોંચ્યા અને આપણે જોયું કે સભા મંડપની આગળ, કારણ કે ગોંડલ સભા મંડપ બધા કદાચ જોયો હશે, ઘણો લાંબો જૂનો સભા મંડપ છે અને એની આગળ લગભગ 150 ફૂટ લાંબો સભા મંડપ છે. તે 150 ફૂટ સભા મંડપની આગળ ત્યાં આગળ આ લોકોએ કંઈક કામ ચાલતું હતું, કારણ કે ઉત્સવ આવતો હતો એટલે રંગનું કામ ચાલતું હતું. એટલે આ લોકોએ એચ ફ્રેમના માચા ઉભા કર્યા હતા. એટલે 150 ફૂટ બાય સમથિંગ 30 ફૂટના આખા એચ ફ્રેમનું લોખંડનું સ્ટ્રક્ચર આખું ઉભું હતું. હવે એ લોકોને ઉભા કરતા કરતા લગભગ 2.5 દિવસ થયા હતા આ માછલો ઉભો કરતા કરતા. હવે આપણે ત્યાં આગળ પહોંચ્યા અને જોયું તો આ માછલો ત્યાં ઉભો હતો. એટલે ભગવાન સાહેબ કે સ્વામીજી એ ક્યાં? તો ભાઈ આ તો હવે અમને ખબર નહીં શું છે. હવે આ તો ખબર પડી આપણે શું છે કે સ્વામીજી અગર શૂટિંગ કરના તો એ સબ નિકાલના પડેગા. એટલે કીધું વાંધો નહીં, આપણે કરીએ ભાઈ, અત્યારે થોડો ટાઈમ આપો અમને. એટલે પછી આપણે ત્યાં આગળ ભક્તિ જીવન સ્વામી છે એમને મળ્યા, એ આ બધું સંભાળતા હતા.
કીધું સ્વામી આવી ગયા ઉતારો કે સ્વામીજી અત્યારે કોઈ સ્વયંસેવકો નથી, આ માન કામ ચાલે છે, બધા સ્વયંસેવકો નગરની અંદર સેવા કરે છે, આ લોકો ના થાય સ્વામી કે સ્વામી આ બાંધતા 18 દિવસ થયા છે અમને, તો ઉતારતા એટલીસ્ટ 2 દિવસ તો જોઈએ કે નહીં, આપણું કરતા ટાઈમ તો જોઈએ કે નહીં. કીધું સ્વામી આપણી જોડે ટાઈમ ખાલી અત્યારે 15 કલાકનો છે આપણું જોડે. આવતીકાલે સવારે અહીંયા આગળ શૂટિંગ કરવા માટે બપોર આખી ટીમ લઈને આવી જશે, એક્ટર્સ બધા આવી ગયા છે સ્વામી બોમ્બેથી, હવે કેન્સલ ના થાય કારણ કે સ્વામી આ સીન તો મુખ્ય સીન છે આપણો, શરૂઆતનો સીન આપણો પહેલો સીન આ છે. ભક્તિજન સાહેબ કે ભાઈ હું જોઉં છું, પ્રયત્ન કરું છું, થાય તો ઠીક છે, ના થાય તો જોઈએ, એટલે આવું કીધું ત્યાં આગળ. અને પછી અમે લોકો શૂટિંગ માટે નીકળી ગયા, બીજી જગ્યાએ શૂટિંગ કરવાનું ત્યાં આગળ નીકળી ગયા પેલેસની અંદર. આ બાજુ સવારના 7 વાગે આવીને જોયું ને તો આખો માછો એ લોકો ખાલી કરી નાખ્યો, આખો માછો ત્યાં ઉતરી ગયો હતો. પછી આપણે ભક્તિજન સાહેબ પૂછ્યું કે સ્વામીજી આ કેવી રીતે થયું, તો ભક્તિજન સાહેબ સ્વામી લગભગ 30 જેટલા સંતો લાગ્યા અમે લોકો અને 30 જેટલા કાર્યકરો લાગ્યા અને આખી રાત અમે લોકોએ 8 કલાક સુધી કામ કર્યું છે ને. આપણે ખબર પડે બીએપીએસ પરિવાર કેટલો જબરજસ્ત વસ્તુ છે. એક કામ માટે બધા યહૂન થઈ જાય ને, એ આપણને ભાવના દેખાય, સંપની ભાવના અહીંયા દેખાય કે 30 સંતો ને 30 હરિભક્તો 60 જણાએ ભેગા થઈને આખો માછો ત્યાં આગળ એ 8 કલાકમાં ઉતારી નાખ્યો. બબ્બર સાહેબ રાજી છે સ્વામીજી सच में बीएपीएस है कुछ भी हो सकता है, कई बार થઈ શકે તો ફીટ હતું ના મનની અંદર કે બીએપીએસ है कुछ भी हो सकता है. એટલે આ સીન પર ત્યારે સજીતે પતી ગયો. પણ બીજો સીન કદાચ તમે લોકો જોવો હોય તો ગોવિંદ ભગતનો સીન હતો કે છેલ્લે કચરો ઝાડુ વાળે છે અને એને કંઈક ઓલું પાયલ જેવું મળે છે નીચેથી, કેમ ઘરેણું મળે છે. હવે એ સીન આપણે કરવાનો હતો તો ગોંડલમાં ખાલી 1.5 દિવસનું શૂટિંગ હતું આપણું અને એમાં લગભગ 8 સીન ત્યાં કરવાના હતા. એટલે છે ને ડબલ સેટઅપ કરી નાખ્યું આ બબ્બર સાહેબે કે 2 કેમેરાનું સેટઅપ, એટલે એક કેમેરો અહીંયા શૂટ કરે, એક કેમેરો અહીંયા શૂટ કરે, એટલે આખી 2 ટીમ પડી ગઈ હતી. હવે એમાં ત્યાં આગળ પહેલા દિવસે જયારે પહોંચ્યા અમે લોકો ત્યારે ઓલો ઋષિમુનિ વાળો સીન જે શરૂઆતમાં એકદમ આવે છે, છોકરા બેઠા છે, ઋષિમુનિ બેઠા છે, એ સીન ત્યાં આગળ શરૂઆત થઈ ગઈ અને એ સીન પત્યો. પછી બબ્બર સાહેબ સ્વામીજી હવે આ સીન લગભગ 70% પતી ગયો છે, એટલે હવે બીજો કેમેરો લઈને આપણે બીજો સીન કરવા માટે ત્યાં આગળ જતા રહીએ નવલખા પેલેસની અંદર. લગભગ ત્યાં આગળ બપોરના 2:30 વાગ્યા હતા અને આખું શિફ્ટિંગ શરૂ થયું અને ત્યાં ગોવિંદ ભગતનો સીન ત્યાં નવલખા પેલેસમાં કરવાનો હતો આપણે. એટલે ત્યાં આગળ બધી આખી ટીમ ત્યાં આગળ પહોંચી અને બીજી ટીમ આ બાજુ કામ કરતી હતી. બબ્બર સાહેબ જાતે અહીંયા આગળ હતા શૂટિંગ કરવા માટે અને સાથે અમે સંતો હતા, 3 સંતો. ત્યાં આગળ પહોંચ્યા અમે લોકો લગભગ 3:30 જેવું થઈ ગયું અને 5:30 અંધારું થઈ ગયા. એટલે બબ્બર સાહેબ સ્વામી 2 घंटे हमारे पास है और ये सीन हमको कंप्लीट करना है. કીધું વાંધો નહીં થઈ જશે. એટલે તાત્કાલિક છે બધું ખાલી બગી બધું લઈએ, આપણે બગી લઈએ, બધું લાવ્યું, આખું બધું સેટઅપ થઈ ગયું. 4:45 સીન આખો શરૂઆત થઈ, 4:45 તો 4:05 સીનની શરૂઆત થઈ ત્યાં આગળ અને આખો લગભગ સીન પતી ગયો. 75% સીન ત્યાં આગળ પતી ગયો. ડાયલોગ્સ બોલાઈ ગયા, બધા મોન્ટેજીસ લેવાઈ ગયા, બધું ખાલી છેલ્લે ઓલો આમ જાય છે ને એક સીન બાકી હતો. અને એ વખતે અચાનક એક પ્રોબ્લેમ ઉભો થયો. એટલે હું બબ્બર સાહેબ પાસે ગયો, કીધું બબ્બર સાહેબ એક પ્રોબ્લેમ આવ્યો છે. જો 4:05 શૂટિંગ શરૂ થયું છે, 5:30 સૂરજ આથમી જવાનો હતો કારણ કે લાઇટ જતી રહે પછી એ શૂટિંગ ના થાય એ લોકોને. 4:05 હતા અને હું લગભગ 4:45 ત્યાં આગળ ગયો કે બબ્બર સાહેબ એક પ્રોબ્લેમ આવ્યો છે. अब 75 का सीन बती गयो. बब्बर के साहब जी क्या हुआ? એ વખતે મેં કીધું કે બબ્બર સાહેબ ગોવિંદ ભગતનો આપણે સીન લીધો પણ ગોવિંદ ભગત છે ને ગોવા ત્યાં એના શિષ્ય હતા અને એકદમ ચુસ્ત શિષ્ય હતા અને આપણે અહીંયા આગળ એમને તિલક ચાંદલો કરવાનું ભૂલી ગયા છે, આપણે એમને કંઠી પહેરવાનું ભૂલી ગયા છે. એટલે હવે આ તો નેસેસિટી છે કે ભાઈ ચુસ્ત સત્સંગી હોય એટલે તિલક ચાંદલો તો કપાળમાં જોઈએ. પાછો સીન કયો હતો કે ચોરી ના કરે માલ પાછો આપ્યો, કે જે વસ્તુ લીધી પાછો આપી દે. એમાં તો ખાસ દેખાડવું પડે કે ભાઈ આ તિલક ચાંદલાનો માણસ છે. પણ 4:05 થયા છે, 3 કલાક બાકી છે અને એ વખતે અમે જઈને આવી વાત કરી બબ્બર સાહેબ આપતો સીન ફરીવાર લેવો પડશે. એ વખતે આપણને ટેન્શન હતું કે લેશે કે નહીં લેશું કહેશે, કારણ કે જો આ સીન જતો રહે ટાઈમ તો પછી આવતા દિવસમાં ટાઈમ જ નતો આપણી જોડે, કારણ કે એ લોકો તો નીકળવાનું બીજા દિવસે તો. એટલે કે સાંજે કોઈ વાત નહીં કરતા ને હોય. અને 4:45 થી 5:30 ની અંદર ખરેખર ભગવાને પ્રેરણા કરી કે જે આગળના 1.5 કલાક સુધી 1.5 કલાક કે કલાકની અંદર આ ડાયલોગ બોલતા તકલીફ પડી હતી, રીટેક્સ થયા હતા 4-5, પણ આ 1.5 કલાકની અંદર આખો સીન લોકો પહેલેથી શરૂઆત કરી, આખો સીન પહેલેથી સ્ટાર્ટિંગની શરૂઆત કરી અને એથી સુધી આખો સીન કર્યો. 5:30 આખો સીન પૂરો થઈ ગયો. ભગવાને તિલક ચાંદલા સાથે, કંઠી સાથે ડાયલોગમાં આશ્ચર્ય એ વાતનું કે જે આગળનામાં લગભગ 4-5 રીટેક આવ્યા હતા
આની અંદર એક પણ રિટેકની બધા ડાયલોગ્સ પરફેક્ટ બોલાયા અને બધું થઈ ગયું. પાછું બીજું શું કે આમાં છે ને આપણે બે ભાષાનું જોડે કરતા હતા. એટલે કે ધારો કે હિન્દી ને ગુજરાતી, તો હિન્દીનો એક સીન બધી જાય ને પછી એનો એક સીન પાછો ગુજરાતીમાં બોલવાનો એ લોકોને, એટલે 2 વાર ડાયલોગ બોલવાના. એટલે તો પણ ભગવાનની દયાથી ભગવાન ભળ્યા અને આ લોકોની અંદર ભગવાને પ્રવેશ કર્યો કે એક પણ રિટેક ના થયો. આખો સીન ત્યાં 5:30 સુધીમાં એ આખો સીન પતી ગયો. આપણે પણ રાજી થઈ ગયા કે ચલો આ બહુ મોટું કામ આપણું એ પતી ગયું. આવો તો કેટલાય પ્રસંગો બન્યા, અત્યારે સમયની અવધિ નથી મારી પાસે. આવો તો કેટલાય પ્રસંગો બન્યા છે નાના કે જે કદાચ કહીએ ને આપણે તો લગભગ 3 કલાકની પારાયણ આપણને ઓછી પડે કે આપણને લાગે કે સારું અહીંયા આગળ કઈ થઈ જાય આપણાથી. પણ એ વખતે મહારાજ સ્વામી આવે ને બસ બધું કામ થઈ જાય. હવે આખું શૂટિંગ પતી ગયું, છેલ્લા 2 પ્રસંગો એને પૂરું કરીએ. આખું શૂટિંગ પતી ગયું અને લગભગ 31મી તારીખે આ શૂટિંગ પૂરું કર્યું. 31 ડિસેમ્બરે 20 જાન્યુઆરીએ સમયો શરૂ થવાનો હતો. આપણી પાસે 19 દિવસ હતા કે ભાઈ આનું એડિટિંગ થાય. જનરલી 12 બધી ફિલ્મોનું એડિટિંગ કરવાનું ત્યારે શૂટિંગ લગભગ મહિનામાં પતી જાય, મહિના 2 મહિનામાં. પણ એડિટિંગ કરતા 6 થી 8 મહિના થાય, કે તો 10 જેવી ફિલ્મ એવા મહિના થાય. આપણી પાસે ખાલી 19 દિવસ હતા અને 19 દિવસમાં આપણે 40 મિનિટની ફિલ્મનું એડિટિંગ કરવાનું. એડિટિંગ નહીં પણ સાથે સાથે આપણે ગુણાતીતાન સાહેબ જોયું ને આપણે બધાએ હાથમાં આખીએ છે ને VFX છે, એક કમ્પ્યુટર ગ્રાફિક્સ છે, એક રિયલ માણસ નથી, એક કમ્પ્યુટર ગ્રાફિક્સ આપણે ઊભું કર્યું છે. હવે એ પણ કરવાનું હતું આની અંદર. અને પ્લસ અમુક સીનની અંદર પાછળ VFX બધા આવતા હતા, જે ગ્રાફિક્સ કહીએ આપણે કે પાછળ ધારો જંગલ દેખાતું હોય તો અમુક સીનમાં જંગલ ખોટું હોય, એકચ્યુઅલી હોય નહીં પણ આપણે ત્યાં મૂક્યું હોય. એવા ઘણા બધા VFX આપણે કરવાના હતા. અને 19 દિવસ એટલે બબ્બર સાહેબ કે સ્વામીજી એક કામ કરવું પડશે, આપણે 3 જગ્યાએ એડિટિંગ શરૂ કરવું પડશે. એટલે 3 જગ્યાએ એડિટિંગ આનું શરૂ થયું. એક જગ્યાએ આખું લાઇનઅપ થાય ફિલ્મ આપી, બીજી જગ્યાએ ગુણાતીતાન સાહેબનું કમ્પ્યુટર ગ્રાફિક્સ થાય અને ત્રીજી જગ્યાએ આ પાછળના બેકગ્રાઉન્ડનું ગ્રાફિક્સ થાય. એટલે 3 જગ્યાએ પૂર જોશમાં રાત દિવસ કામ ચાલતું હતું. પણ હવે જ્યાં સુધી બીજું બધું થઈને ના આવી જાય, ધારો કે ગુણાતીતાન ગ્રાફિક્સ થઈને ના આવી જાય, પાછળનું જે VFX થઈને ના આવી જાય, ત્યાં સુધી ફાઇનલ પ્રોડક્ટ તૈયાર ના થાય આપણી. હવે 15 તારીખ આવી ગઈ, 4 દિવસ બધી સમયો છે અને હજી ગુણાતીતાન VFX ની અંદર લગભગ 10% કામ બાકી હતું. પાછળના VFX નું 90% કામ બધું 1% કામ બાકી હતું. એટલે એ વખતે બબ્બર સાહેબ સ્વામીજી અત્યારે ખરેખર કટોકટીનો સમય છે. અત્યારે ખરેખર આપણે પ્રાર્થના કરવી પડશે, બાકી એ સિવાય કામ નહીં થાય. જો આવતીકાલ સુધીમાં આ ગુણાતીતાન સાહેબનું VFX થઈને આવી જાય ને તો આપણે 2 દિવસ આખી રાત જાગીએ ને 48 કલાક જાગીશું ને તો આપણે એડિટિંગ પૂરું થશે, બાકી એ સિવાય નહીં થાય. એટલે આ બાજુ બધા સંતો પ્રાર્થના કરે, મોટેલા સંતો પ્રાર્થના કરે કે આ એડિટિંગ આપણું VFX પતી જાય. અને ભગવાનની દયાથી 16મી તારીખે સાંજે આખું બધું પતીને આવી ગયું. અને એ પછી રાજેશ પાંડે કે જે ઇન્ડસ્ટ્રીનો બહુ જ મોટો એડિટર કહેવાય, આપણે જે વખતે વાત કરી હતી કે જે સંજય લીલા ભંસાલી કહેવાય મોટા ડિરેક્ટર, એનો આ એડિટર કહેવાય. જેટલી ફિલ્મ આવી ને એનો મેઇન એડિટર રાજેશ પાંડે. અને એ રાજેશ પાંડે આપણી આ ફિલ્મ એડિટ કરતા હતા પોતે. એ રાજેશ પાંડે જાતે બેસીને એડિટ કરતા હતા. 28 દિવસ સુધી રાજેશ પાંડે એ પોતે સૂતા નથી. 48 કલાકની 56 કલાક સુધી એમણે કામ કર્યું અને 19મી સવારે આપણને આપણી માથે એડિટ કરીને એ રાજેશ પાંડે આપણા હાથમાં આપ્યું. પછી ત્યાંથી તાત્કાલિક બધા દોડાયા, પ્લેનમાં આખી ફિલ્મમાંથી ગોંડલ આવી, રાત્રે ચેક થઈ ગઈ, સેટ થઈ ગઈ, 20મી આનું આખું પ્રદર્શન એ શરૂ થયું. પણ 2.5 દિવસ સુધી મહારાજે રાજેશ પાંડેની અંદર પ્રવેશ કર્યો અને આપણું એડિટિંગ આખું કમ્પ્લીટ કર્યું. એટલે આ રીતે આપણું આખું કામ એ ત્યાં આગળ પતી ગયું. પણ એડિટિંગ ચાલતું ત્યારે આપણે મ્યુઝિક આપવાનું હતું. હવે મ્યુઝિક આપવા માટે બબ્બર સાહેબની ઈચ્છા હતી કે આનંદ શર્મા કહીને બહુ જ મોટા મ્યુઝિશિયન છે. આનંદ શર્મા કોણ છે? તમને ખાલી ટૂંકમાં એક વસ્તુ કહી દઉં કે અત્યારે જેટલા બધા શોઝ આવે છે ને મ્યુઝિકના બધા શો, રિયાલિટી શો, એ પછી ઇન્ડિયન આઇડલ હોય કે બીજા ગમે તેટલા શો હોય, તે શોઝની અંદર જે કન્ટેસ્ટન્ટ હોય લોકોના જે બધા પાર્ટિસિપન્ટ, એ લોકોને જે ટ્રેનિંગ કરાવે ને કોચ ગાવા માટેની અને જે મ્યુઝિક સેટ કરે એમનું આપણું એ આનંદ શર્મા. એટલે એવા જેટલા પણ શોઝ હોય છે બધાની અંદર આ એક જ મ્યુઝિશિયન. હવે આટલો મોટો મ્યુઝિશિયન આનંદ શર્મા અને બબ્બર સાહેબની ઈચ્છા હતી કે આની પાસે આપણે આ મ્યુઝિક આપવું અપાવવાનું. એટલે એમને ફોન કર્યો આનંદ શર્માને, લગભગ 10 કે 11 તારીખ હતી ત્યારે ફોન કર્યો એમણે કે ભાઈ આનંદજી આવું એક છે અને એક પ્રોજેક્ટ છે, પણ આ પ્રોજેક્ટ તમારે સેવામાં કરવાનો છે. એટલે આનંદજી કે બબ્બરજી આપણી લાઈનમાં સેવા વ્યવહારની હોય નહીં, જે છે આપણે આવી રીતે ભાઈ તમે જે હોય કહો. એટલે કે ના, જો આમાં હું પણ સેવા કરું છું, મારી ઈચ્છા છે તમે પણ આ પ્રોજેક્ટ સેવામાં કરો, કારણ કે બજેટ ખૂબ ઓછું છે આમાં. એટલે પછી આનંદ શર્માએ પૂછ્યું કે ભાઈ કોણ છે આ, કઈ પ્રોડક્શન હાઉસ માટે કઈ કંપની શું છે? એટલે એણે કીધું કે આ કોઈ કંપની નથી પણ એક સંસ્થા છે અને BFPS સ્વામિનારાયણ સંસ્થા છે પ્રમુખ સ્વામી મહારાજની, એનું આપણે આ કામ કરવાનું છે. આને શું વાત કરો છો? BFPS સંસ્થા છે? એટલે બબ્બર સાહેબ કે હા.
કે તો તમે ચિંતા ના કરો, આખું કામ હું સેવામાં કરીશ. એટલે આ બબ્બર સાહેબના આશ્ચર્ય, કારણ કે એનો ભાવ બહુ મોટો હતો, લાખો રૂપિયા ભાવ. કારણ કે બબ્બર સાહેબ જયારે એ ગીત કોઈ કમ્પોઝ કરાવડાવે તેના ઓછામાં ઓછા 8 થી 10 લાખ રૂપિયા કે. હવે એ જ વ્યક્તિ સીધું ખાલી BAPS નું નામ સાંભળ્યું અને કે ના આખી સેવા હું ફ્રીમાં કરી આપીશ, જેટલા ગીતો બધા હું ફ્રીમાં કરીશ. એટલે બબ્બર સાહેબને આશ્ચર્ય થયું કે કેમ આવું કહે છે. એટલે બબ્બર સાહેબ એને પૂછ્યું કે ભાઈ તમે કેમ ફ્રીમાં તૈયાર થયો, આમ શું કે સેવા કરવા તૈયાર થઈ ગયા. એટલે તેને કીધું કે બબ્બર સાહેબ 1981 ની હું છે ને આબુમાં ભણતો હતો અને મારા ફાધર આશકરણ શર્મા, હવે એ વખતે બહુ જ મોટા સંગીતકાર હતા અને એ આશકરણ શર્મા આપણા મંદિરમાં અહીંયા આગળ અમદાવાદમાં આવતા હતા અને વિશ્વ સ્વરૂપ સ્વામી છે, યોગી ચરણ સ્વામી છે, એવા ઘણા બધા સંતોને સંગીત શીખવાડતા હતા. હવે એ આશકરણ શર્માએ એકવાર પ્રમુખસિંહ મહારાજને મળ્યા હશે અને વાત કરી હશે કે સ્વામી તમારા લોકોનું આબુમાં છાત્રાલય છે અને મારો છોકરો પણ આબુમાં બીજે બોર્ડિંગ સ્કૂલમાં ત્યાં ભણે છે, તો તમે ક્યારેક આબુ જાઓ તો મારા છોકરાને મળજો. હવે આવી વાત આશકરણ શર્માએ ક્યારેક બાપાને કરી હશે અને 1981માં બાપા 83માં બાપા ત્યાં આબુમાં ગયા તો બાપાએ આ વાત યાદ રાખી હતી કે આશકરણ શર્માનો દીકરો કે અહીંયા ફલાણી હોસ્ટેલમાં ત્યાં આગળ રહે છે. એટલે આનંદ શર્માએ કીધું કે એ વાત પ્રમુખસિંહ મહારાજે યાદ રાખી હતી અને પ્રમુખસિંહ મહારાજ જયારે આબુમાં આવ્યા ત્યારે પ્રમુખસિંહ મહારાજ સામેથી મારી હોસ્ટેલમાં આવ્યા, મને શોધ્યો, મને મળ્યા અને મને કીધું કે રોજ સવારે તું મારી પૂજામાં ગાવા માટે આવજે. એ વખતે આનંદ શર્મા કે મેં પ્રમુખસિંહને વાત કરી કે સ્વામી અમારી હોસ્ટેલનો જે રેક્ટર છે ને એ રેક્ટર બહુ જ કડક છે, એ કોઈને ક્યારે બહાર જવા દેતું નથી. પ્રમુખસિંહ કે ચિંતા ના કર, હું વાત કરીશ. પછી પ્રમુખસિંહ મહારાજ મારા માટે વાત કરવા માટે મારા રેક્ટરને મળ્યા. મારા રેક્ટરને એમણે વાત કરી કે ભાઈ આ છોકરાને તમે 10 દિવસ સુધી રોજ સવારે મારી પૂજામાં આવજો તેને ગાવા માટે. રેક્ટર માની ગયા, રેક્ટરે હા પાડી અને એ જ આનંદ શર્મા કે હું 10 દિવસ સુધી રોજ પ્રમુખસિંહની સભાની અંદર ગયો, એમની પૂજામાં ગાયું અને પ્રમુખસિંહ મહારાજ મને છે ને રોજ થાળમાંથી મને ખૂબ ભરી ભરીને પ્રસાદ મને એ આપતા હતા. અને એ વખતે પ્રમુખસિંહ મહારાજે નિયમ આપ્યો હતો કે ડુંગળી લસણ ત્યાં પછી તો હું ડુંગળી લસણ ખાતો નહીં, એટલો નાનો હતો ત્યારે મને નિયમ આપ્યો હતો. એ નિયમ હું હજી સુધી પાડું છું કે હું ડુંગળી લસણ મારા જેવા નાના છોકરાઓ ભણવા માટે હોસ્ટેલમાં આવતા હોય અને મારા માટે આટલું બધું કરતા હોય તો આ તો મારા માટે બહુ જ મોટી સેવા છે કે એમનું ઋણ અદા કરવાનો વખત છે, એટલે કે આ સેવા તો હું ફ્રીમાં કરીશ. એટલે એ તો તૈયાર થઈ ગયા, બબ્બર રાજી થઈ ગયા કે ભાઈ ખબર નથી પડતી પ્રમુખસિંહ મહારાજ કોને કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં આડ્યા છે, ખબર જ ના પડે આપણને. આ આનંદ શર્મા ક્યાં આવે, કેટલો નાનો છોકરો શું, એટલે બબ્બર રાજી થઈ ગયા. પછી બબ્બરે વખતે બીજું તીર છોડ્યું કે આનંદજી મારી એક ઈચ્છા છે કે તમે મ્યુઝિક તો કમ્પોઝ કરો પણ જેટલા આપણા ગીત છે ને એ શૈલ હાડા કહીને ગાયક છે, બહુ મોટો બોલિવૂડનો અને ઘણી બધી મોટી મોટી ફિલ્મ્સમાં, સંજય લીલા ભણસાની ફિલ્મ્સમાં અને એ સિવાય ઘણી ઘણી બધી મોટી ફિલ્મ્સમાં એને પોતાનું પ્લેબેક સિંગિંગ આપેલું છે. એટલે મારી ઈચ્છા છે કે શૈલ હાડા ગાય. પણ કે મેં જયારે શૈલ હાડાને ફોન કર્યો ત્યારે પોતે દિલ્હી હતા, એણે એવું કીધું કે મારી પાસે સહેજ પણ ટાઈમ નથી એટલે હું નહીં આવી શકું, મને માફ કરજો. પણ જો આનંદજી મારી ઈચ્છા છે ગાય તો સારું. આનંદજી કે તમે ચિંતા ના કરો, શૈલ હાડા આવશે અને હું એને લાવીશ. એટલે બબલ કે તમે કઈ રીતે લાવશો, એ કે હું તમને વાત કરું. પછી આનંદ શર્માએ વાત કરી કે મારા પિતાજી જે હતા આશકરણ શર્મા, એનો બેસ્ટ કોઈ સ્ટુડન્ટ હોય તો શૈલ હાડા છે. એનો રાઈટ હેન્ડ તમે કહો, એનો લેફ્ટ હેન્ડ કહો, તમે જે કહો ને આ શૈલ હાડા છે. અને મારા પિતાજીની અંતિમ વખત સુધી સેવા શૈલ હાડાએ કરી છે. એટલે હું કહીશ એટલે ગમે ત્યાંથી પણ એને આવવું પડશે. અને પછી એ જ વખતે આનંદ શર્માએ શૈલ હાડાને કોન્ફરન્સમાં લીધા અને આ 3 જણા વચ્ચે વાતચીત થઈ અને કીધું ભાઈ તારે આવવું પડશે. શૈલ હાડા કે વાંધો નહીં, તમે કહો છો તો હું આવી જઈશ. એટલે સ્પેશિયલી શૈલ હાડા એક દિવસ કાઢીને દિલ્હીથી મુંબઈ આવ્યા અને આખું રેકોર્ડિંગ કરીને પોતે ગયા. અને જતા જતા આપણે જેમને કિસ્સા આપતા હતા ત્યારે કીધું સ્વામીજી આ છે ને આશકરણ શર્માજીનો પ્રોજેક્ટ છે, મારા ગુરુજીનો પ્રોજેક્ટ, મારા ગુરુના ગુરુનો પ્રોજેક્ટ છે આ. એટલે આની અંદરમાંથી 1 પણ રૂપિયો લેવાય નહીં. પાર પડતા ગયા છે ને કે આપણને ખબર ન પડે એવી રીતે આખું આપણા શૂટિંગ પૂરું થયું. અને છેલ્લે પછી જયારે આપણે બધા નીકળતા હતા ત્યાંથી ત્યારે આપણે બબ્બર સાહેબ બહુ જ આભાર માન્યો, કીધું ભાઈ તમારા બધા માણસો આમ બધા રોકાયા, આટલું બધું કર્યું, કંઈક તકલીફ પડી હોય તો આમ બધું આભાર માન્યો. પછી એ વખતે એના આસિસ્ટન્ટે કીધું આપણને કે સ્વામીજી એક બહુ જ મોટી વાત છે બબ્બર સાહેબે તમને નથી કરી. એ શું વાત છે? મેં કીધું કે સ્વામીજી દર વર્ષે 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી બબ્બર સાહેબ છે પોતાના ફેમિલી સાથે હોય અને ગમે તેટલી મોટી સિરિયલનો પ્રોજેક્ટ હોય, ગમે તેટલી મોટી ચેનલનો પ્રોજેક્ટ હોય, પણ જયારે કોન્ટ્રાક્ટ સાઇન કરે ને એ વખતે અંદર લખી નાખે
કે ભાઈ ડિસેમ્બર 27 થી 2 જાન્યુઆરી સુધી હું એક પણ પ્રકારનું શૂટિંગ કરીશ નહીં, કારણ કે આ 6 દિવસ કે 5 દિવસ છે ને એ મારા ફેમિલી માટે મેં રાખ્યા છે. પણ આ વખતે બબ્બર સાહેબે પોતાના ફેમિલીને સમજાવ્યા કે ભાઈ આ પ્રમુખસિંહ મહારાજનું કામ છે, એટલે આ વર્ષે આપણે 27 થી 2 સુધી ક્યાંય નહીં જઈએ, પણ આ શૂટિંગમાં જઈશ. કારણ કે સ્વામી એમના ફેમિલી બધા માની ગયા કે ના તમે ચિંતા ના કરો, તમે ત્યાં આગળ જાઓ. અને સ્વામી બબ્બર સાહેબ 27 થી 2 તારીખ સુધી આપણી જોડે રહ્યા અને આટલું મોટું એક કામ એમણે પાર પાડ્યું. અને આ રીતનો સહકાર એ બધી જગ્યાએથી આપણને મળ્યો છે. જેને પહેલા વાત કરી ને કે પગલે ને પગલે આપણને અનુભવ થાય કે સત્પુરુષનું કાર્ય સત્પુરુષ જ પૂરું કરે છે, કહેતા કે ગુણાતીતનું કાર્ય એ ગુણાતીત જ એ પૂરું કરે છે. આપણે ખાલી એ ગોર્ધનની અંદર જેમ આંગળી રહેતી ગુવાળિયાઓ એવી રીતે આપણે ખાલી આંગળી અડાડવાની, લાકડીનો ટેકો આપવાનો, બાકી કાર્ય તો પોતે એ જ પૂરું કરે. શ્રી સ્વામિનારાયણ ભગવાન.